ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં જીપી સ્મેશ પોર્ટલ શરૂ કરાયું છે, જે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। આ એપ્લિકેશનને પગલે પોલીસ નાગરિકોથી માત્ર એક ક્લિકના અંતરે છે। સોશિયલ મીડિયા પર થતી સામાન્ય ફરિયાદ પણ પોલીસ સુધી તાત્કાલિક પહોંચે છે અને પોલીસ ગણતરીની મિનિટોમાં જ એક્શન લે છે, જેથી કોઈપણ મુસીબતમાં ફસાયેલ લોકોની તાત્કાલિક મદદ કરી શકાય છે। આના પરિણામે અત્યાર સુધીમાં 1000થી વધુ પરિવારોની ફરિયાદનો ઉકેલ લવાયો છે। માર્ચ 2025થી કાર્યરત થયેલું આ પોર્ટલ સાયબર ક્રાઇમ, ટ્રાફિક અને ગુમ થયેલી વ્યક્તિઓના કેસ ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થયું છે। जो प्रयास है, इस प्रयास की वजह से डिजिटल प्लेटफॉर्म का मैक्सिमम यूटिलाइजेशन फॉर गवर्नेंस हम कर रहे हैं और भी बहुत सारे माध्यम हैं, जैसे कि 112 नंबर है और भी बहुत सारे नंबर है जहां पे लोग शिकायत कर सकते हैं। लेकिन कभी किसी को कोई और समस्या होती है या कुछ और मुद्दे ऐसे होते हैं या फोटोग्राफ टैग करने होते हैं या लोकेशन टैग करना होता है, ऐसे मामलों में जीपी स्मैश ये जो हमारा इनिशिएटिव है काफी सफल साबित हो रहा है। कोई स्त्री तकलीफમાં હોય અને મેં ટ્વિટર પર લખ્યું હોય તો જરૂરી નથી કે ટ્વિટરની ટીમ બીજા કોઈને ફોરવર્ડ કરે, ત્રીજા કોઈને ફોરવર્ડ કરે અને કાલુપુર સ્ટેશનથી કોઈ પોલીસ આવે તો બધા ફોન પર એવી ઇન્સ્ટ્રક્શન ના આપે કે કોઈ કલાકાર તકલીફમાં છે, કોઈ કલાકાર તકલીફમાં છે, એવું ના કે કોઈ સ્ત્રી તકલીફમાં છે। કે મને ગુજરાત પોલીસે ખૂબ મદદ કરી, એક સ્ત્રીની મદદ કરી છે, કલાકારની નહીં, અને એમને હું મારા તરફથી ખૂબ ખૂબ એમને હું થેન્ક યુ કહીશ ને સલામ કહીશ।